ની અંદર એક સ્કૂલ વાન ફસાઈ ગઈ। ઘૂંટણસમા વરસાદી પાણી છે અને તેની અંદર આ સ્કૂલ વાન ફસાઈ છે। વિદ્યાર્થીઓએ સ્કૂલ વાનને ધક્કા મારવા પડ્યા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક જ જગ્યા પર પાણી ભરાઈ ગયું અને વાન બંધ પડી ગઈ। વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આ વાન બંધ પડી હતી અને અહીં વાન ચાલકને હાલાકીનો વારો આવ્યો। એટલું જ નહીં, અહીં વિદ્યાર્થીઓને પણ ધક્કા મારવાની ફરજ પડી। આ પાણીમાંથી વાનને બહાર કાઢવા માટે રીતસરના ધક્કા મારવા પડ્યા। સમગ્ર ઘટનાનો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે આ વાન પાણીમાં ફસાઈ જવાને કારણે તેને ધક્કો મારીને બહાર કાઢવાની ફરજ પડી। તો સુરતથી આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે। વરસાદી પાણીની અંદર આ વાન ફસાઈ ગઈ હતી। અલથાણના ખાડી વિસ્તાર પાસેની આ ઘટના છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા હતા અને તેને કારણે આ સ્કૂલ વાન ફસાઈ ગઈ અને તે બંધ પડી ગઈ હતી। ઘૂંટણસમા પાણી હતા અને પાણીમાંથી બહાર કાઢવા માટે વાન ચાલકને રીતસરના ધક્કા મારવા પડ્યા। આ વિદ્યાર્થી પણ ધક્કા મારવા માટે મદદ કરી રહ્યો છે અને એક જ જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું અને તેમાંથી વાન પસાર કરવામાં આવી અને તેમાંથી ધક્કા મારીને વાન બહાર કાઢવી પડી। તો